નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું 8મું સામાન્ય અંદાજપત્ર રજૂ કરીને નવો ઇતિહાસ આલેખ્યો છે. નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું પહેલું પૂર્ણ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાને વર્ષ 2025-26નું બજેટ આજે લોકસભામાં રજૂ કર્યું હતું. વર્ષ 2025-26ના બજેટમાં મધ્યમ વર્ગ ઉપરાંત આર્થિક ક્ષેત્ર માટે અનેક રાહતની જાહેરાત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને સાથે જ આવકવેરામાં છૂટછાટની પણ અપેક્ષા રાખવામાં આવી હતી. ત્યારે કચ્છના ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ બજેટને આવકાર આપ્યો હતો અને 2047ના ભારતના રોડમેપ માટેનું મહત્વનું બજેટ ગણાવ્યું હતું. બજેટ ઇન્ડસ્ટ્રીઝ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારું છે. મેન્યુફેક્ચરિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જ વસ્તુઓને પ્રમોટ કરવાનું છે. અને સર્વગ્રાહી રીતે પણ જોઈએ તો યુથ છે કે વિમેન એન્ટરપ્રેનર છે કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન છે, વિકસિત ભારત 2047 માટેના જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધાને જ પ્રમોટ કરવા માટેનું આ બજેટ છે અને ખૂબ જ સારું બજેટ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં રિન્યુએબલ અને થર્મલ પાવરની કમ્બાઈન કરીએ તો લગભગ 20 ગીગાવોટથી વધારેનું જનરેશન અહીં છે. હવે જે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના રિફોર્મ્સ માટે જે એનાઉન્સ કર્યા છે એના કારણે અહીંની પાવર જનરેશન કંપનીઓને અને જે ફ્યુચરમાં પણ જે રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાના છે આ બધી કંપનીઓની ફિનાન્શિયલ હેલ્થ સુધરશે. બે સ્ટેટ વચ્ચેના ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જીસ છે એ રિડ્યુસ કરવાની જાહેરાત કરી છે. એના કારણે કચ્છથી જે પાવર ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ગ્રીડમાં જાય છે તો અહીંના મેન્યુફેક્ચરને એ ચાર્જીસ પણ ઓછા થશે.